કોણ છે મધ્યમાં? તો કે સામાન્ય માણસ, નાનો માણસ, એને મધ્યમાં રાખી, એને કેન્દ્રમાં રાખી અને બધી યોજનાઓ બનાવી છે. અને આ બધી યોજનાઓ એમના સુધી આપના થકી વહીવટી પાંખ એ મજબૂત જેટલી થાય એટલી લોકોને સુખાકારી વધુ મળે. નહીંતર ઘણી બધી યોજનાઓ પહેલાંય બનતી હતી, પણ એ લોકો સુધી નામે ખબર ના પડે. નામ ખબર હોય તો યોજનાનો લાભ લેવા જાય ને. પણ આજે ભલે આપણે ડેની જગ્યાએ હવે આખા વર્ષ દરમિયાન આપણે સુશાસન ઉપર ખૂબ મોટો ભાર મૂકીએ છીએ, અને એ ભારના હિસાબે જ આજે લોકોમાં આજે સ્વાગત ઓનલાઈનનો કાર્યક્રમ તમે જુઓ તો ઘણી વખતે આપણને એમ લાગે કે આટલી બધી આપણે દરેક ડિપાર્ટમેન્ટ કામ કરે છે, સુશાસનમાં આપણે આગળ વધી રહ્યા છીએ, લોકોની સુખાકારી માટે આગળ વધતો, પણ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ માટે માનનીય વડાપ્રધાનશ્રીને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. આજે પણ કેમ તો કે ભાઈ સ્વાગત ઓનલાઈનમાં જે ફરિયાદ નાગરિકની આવે છે એ ઘણી વખતે 10-10 વર્ષ 12 વર્ષ પ્રશ્ન ઉકેલી ના શકાય. વહીવટી પણ ગૂંચવણ હોઈ શકે, પણ છતાંય એ ઉકેલવાની નિર્ણય શક્તિના અભાવના કારણે છે સ્વાગત ઓનલાઈનમાં આવી તો શકે છે, તો એનો પ્રશ્નનો નિકાલ આવે. એટલે સ્વાગત ઓનલાઈન સુધી એટલું સારું આપણે ગોઠવણ કરી છે કે જેવટે મુખ્યમંત્રીની સમક્ષ રજૂઆત થાય તો કદાચ વહીવટી ગૂંચ હોય તો પણ એ દિવસે નીકળી જઈ અને એને જે એની ફરિયાદ હોય એનો નિકાલ થતો હોય છે. 10 વર્ષે 12 વર્ષે પણ નિકાલ થયો, સ્વાગતમાં આવ્યો એટલે એનો નિકાલ થયો છૂટકો. એટલે ખૂબ સુંદર આયોજન કરેલું છે. એટલે પ્રજાભિમુખ એમનો તો હંમેશા માન્ય વડાપ્રધાનશ્રીએ નાગરિક દેવો ભવ આ કાર્યમંત્રથી કામ કર્યું છે. એટલે કે નાગરિકો જ સર્વોપરી હોય અને નાગરિકો પ્રત્યે કેવી લાગણી હોય એનું ઉત્તમ ઉદાહરણ એમણે દર વખતે દરેક યોજનામાં, હમણાં હર્ષભાઈ જે કહેતા હતા કે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના મફત આપી દઈએ તો એમાં એનું સ્વમાન જે છે એ જતું રહે. તો આ એને મફતનું મફત બી મળે ને એનું સ્વમાન પણ સચવાય. આ એ યોજનાનો હાર્ટ છે કે ભાઈ એનું સ્વમાન, કોઈનું સ્વમાન